કોંગ્રેચ્યુલેશન તો કયો કો કોંગ્રેચ્યુલેશન એમ ઉદ્ઘાટન થેલીનું થેલીનું ઉદ્ઘાટન કરવાનું હોય ડીએપી નું ઉદ્ઘાટન કોંગ્રેચ્યુલેશન ભૌતિક કેક લઈએ જા તાર કાકાએ ઉદ્ઘાટન કર્યું કેક લઈએ જય માતાજી તેલેરનાથ લેરન દાદાનું હારું કરન બોધન હાથનર રાખી શુભેચ્છા આપું છું તો આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે ને આજ તો આય વેલા તૈયાર થઈ ગયા છે હા જય માતાજી જય લેરનાથ તો કેમ છો બધા મજામાં તો મજામાં જશો અમે પણ મજામાં છીએ અત્યારે મુજો ખેતર જવા તૈયાર થઈ ગયા છે બધા વહી ગયા ખેતર અમે ઘરે છીએ એટલે અમારે ટુ વ્હીલર લઈને જવાનું છે મોટરસાઇકલ લઈને બધા તો હાલીને વહી ગયા છે એટલે આપણે અત્યારે મોટરસાઇકલ લઈને જવાનું ખેતર માનસુન અને કૃષ્ણા ને તે બાની લેતા ગયા છે કેમ કે આપણે થોડું ઘરનું કામ બાકી હતું એટલે આપણે વાહે રહી ગયા છે ને આજે એને રીંગણાનો વારો હતો એટલે એ વેલા ઉઠી ગયા હતા પણ ઈ ખેતર આંટો મારીને પછી વહી આવ્યા એટલે આપણે ગાડીમાં જવાનું છે કાલે વિડીયો કેમ નતું થાય તે કેમ નતું કેમ તું કેતા હું નહીં જો મારે તો એવું કઈ ન તમે તો આજ કઈ ઘરે રહેવું જ તમારે કોઈ દી હું આખો દી કાલ ઘરે જતો કાંઈ ઘરે નતા બપોરે હતો ને બપોર લગીને આપણે કાલે કે અમારા ગામમાં મંદિર સણે છે એટલે ત્યાં બધાને જમવાનું આપણા ઘરે રાખ્યું હતું એટલે હું કઈ નવરી જ ન થઈ રાંધવામાં બપોર લગી રાંધવામાં જોઈ ગયું એટલે પછી બપોર પછી કોઈ જ્યાં ખાતર લેવા એટલે કઈ ટાઈમ પડી ગયા એટલે કાલનો વ્લોગ શૂટ નથી કર્યો કાલે અંધારું છું પછી ઘરે આવ્યા હતા એટલે આપણે કાલ વ્લોગ ઉતારવાનો કઈ ટાઈમ જ મળ્યો નતો ને આજે ઉતારવાનું છે ને એ જવાનું નથી ને આજે ક્યાં નહીં આજે ઘરે જ રહેવાનું છે આખો દિવસ એનું કઈ નક્કી ન હોય હાલતા ગમે ત્યાં જવાનું થાય એટલે વયા જાય હાલતા જવાનું થાય તો વ્લોગ પછી પડ્યો રે એક દિવસ આમથી આમ હાકી લેવાનું હોય હા ઈ પછી હાકી જ લેવાનું હોય ને તો આજે રીંગણા ઉતારવાના અડધા આજે ઉતારવાના અડધા કાલે ઉતાર્યા અડધા ઉતારીને ખાતર નાખવાનું ખાડ લેવાનું બધું કોને તમારે કરવાનું બધું તારે કરવાનું મારે નહીં આપણે બધું એમ જ કે તારે જ કરવાનું એના જ હમણાં જોઈએ કોક નો ફોન આવી જાય ને એટલે હવે એમ કે હું જાઉં છું હમણાં આવું 5 મિનિટમાં પાછું પછી બપોર ચડી જાય પછી બપોર આવવાનું હોય હા ને તમારે કામ કરવાનું બાકી હોય કામ બધું કરા રાખવાનું હા 2-3 મહિના લાગે ને દામ એને કેમ એમ કરતા જ કામ હવે જો આપણે જ કરવાનું હોય હાલો ખેતર વ્યા જાય બાની વ્યા ગયા છે હાલો હવે જવા દે ચાલો હાલો તાળા બાળા દઈ દો હવે હા તો ખેતર જવાનું છે એટલે તાળા મારી દે ને કેમ કે કોઈ ઘરે છે નહીં હાલો તાળું મારી દીધું છે હવે સાવી આપણે ટીંગાડી દેવી સાવી ન્યા સાવી ટીંગાડે છે તો ક્યાં તાળો દેવાનો મતલબ શું છે તાળું દીધું આ સાવી ટીંગાડે એમ જ હોય ઘરે ને ઘરે સાવી મૂકવાનું કઈ હારે થોડી લઈને જવાનું ત્યાં મૂકવા શું ફાયદો તાળો દેવો તો તાળું જ ન દેવાય ત્યાં મૂકી હોય તો કઈ નહીં તમસ આપને એમ થાય તાળા મારે એટલે તાળું મારીને સાવી ટીંગાડી દેવાય તમારે કઈ નક્કી હોય ક્યારે આવો એનું અમારું કઈ નક્કી ન હોય હાલતા અમારે જવાનું હોય ત્યાં કાઢાવડું અને હાલતા પછી પાછું ઘરે આવવાનું હોય કીશું અમારે કીશું બેન અત્યારમાં ખેતરમાં આવી ગયા કા કીશું એમ જો અત્યારમાં ભૈલાનો વારો પાડી દીધો કીશું અમારે માનસુ બેન ને હિસકો બાંધી દીધો ઝૂંપડી નીચે ખબર છે જો હિસકો કેમ બાંધ્યો ખેતર પહોંચી ગયા છે અને ફળનો તો જો કેવડો મોટો ઢગલો કરી નાખ્યો છે ઝૂંપડી પાસે આપણે ઢગલો કર્યો છે હા છે આપણે ઝૂંપડી હજી કાંઈ માણસો ની આવ્યા નથી આપણે આવતા રહ્યા છે રીંગણા ઉતારવા રીંગણા એટલા જ ઉતારી લીધા આમ રીંગણા ખાવા હોય હાલો અમે રોજ ખાઈ જો નકરા રીંગણા કેટલાક બતાવા છે બધા કંટાળ જાય છે રીંગણા જોઈ જોઈને તો રીંગણા ને મરસા ને એવું જ છે આપણે જો રીંગણા જોઈને થોડા કઈ કંટાળી જવાનું હોય રીંગણા ખાવાની કેવી મજા આવે અત્યારે શિયાળાનો ઓળો કરી જો આપણે રીંગણા ઉતરી રહ્યા છે અને હારવાનું શરૂ કરી દીધું છે ગાંડી બેન હાલ્યા જાય આ બસ બે ડોલું પડી છે આપણે લેવાની છે કેમ કે 2 ગાંડી હતી 2 ગાંડી ઉઈ ગયું અને હવે આપણે ડોલું લઈને જવા દઈએ હવે નાખવાનું છે ખાતર થોડોક દી છે ત્યાં ખાતર નાખી દેવી ડોલું આખી ભરેલી છે કેમ કે ગાંડી કઈ ઉપાડી એકવી નહીં એટલે આપણે ડોલો લઈને જવાનું છે અને પછી ખાતર નાખવાનું છે હાલો ફટાફટ થોડોક દી સંધ્યા ખાતર નાખવાનું છે એટલે ઠેલી તોડવા માંડ્યા છે થેલી તૂટતી નથી મેન વાત તો ઈ છે આપણે એમ કેવી નથી થતા એટલે ખાધું નથી આજ તમે નથી ખાધું આમાં ખાવાનું ન આમાં ઠેલી તોડવાની આમ કળા હોવી જોઈએ તો આવડે તમને નથી આવડતું શીખવું પડે આમાં અલગ નક્કી ન હોય હાથે તૂટે નાખે તૂટે
ઘડીક આ બાજુ ઘડીક આ બાજુ મહેનત કર્યા રાખે છે. તૂટી ગઈ. તૂટી ગઈ. હમ હા તૂટી ગઈ. આટલી વાર લાગે. જો થેલી તૂટી ગઈ છે. કોંગ્રેચ્યુલેશન તો કયો કો કોંગ્રેચ્યુલેશન ઉદ્ઘાટન એમાં કર્યું થેલીનું. થેલીનું ઉદ્ઘાટન કરવાનું હોય. ડીએપી નું ઉદ્ઘાટન. કોંગ્રેચ્યુલેશન. ભૌતિક કેક લઈએ જા તાર કાકાએ ઉદ્ઘાટન કર્યું કેક લઈએ. પેંડા ને કેક ને બધું લઈ આવો. ઉદ્ઘાટન થઈ ગયું થેલીનું. ખાતર ડોલ માં નાખે એટલે ઉદ્ઘાટન થાય. ગાય રીંગણી નાખી દે ખાતર. તો આપણે ડીએપી અને 20-20-0-13 બે મિક્સિંગ કરીને નાખવાનું ખાતર. તો જો થોડા થઈ ગયા. ઓળા થઈ ગયા. દીકરા અને માલિક એટલે કે આ અમારી પ્રોપર્ટી છે. અમે એના માલિક છીએ. એટલે માલિક તો એમ નથી હજી અમારે ખાતર નથી કર્યું. હજી અમારા બાપા ખાતર છે. જો આપણે ખાતર નાખીને વ્યવસ્થિત ઢુકડીએ ખાતર નખાણું નથી હજી બાકી છે પણ હવે વયું જવાનું કાઢીએ. આ ઢગલો ભરવાનો છે. ચેતન થઈ ગયો છે માથે ખડ અંબાવી એટલે જો ગાડીમાં ભરી દેવાનું છે ને ભૌતિક વયો ગયો છે. આપણે આ બધું ખડ નાખવાનું છે ગાડીમાં. આમ અત્યારે દી આથમી ગયો છે. તો કે ખાતર થોડુંક નાખવાનું બાકી છે પણ આપણે કાલ નાખશું હવે. અને થોડું ખડ લેવાનું બાકી છે આપણે કાલ કરવાનું છે ને અત્યારે દી આથમી ગયો છે. દાદા વહી ગયા છે ઘરે. આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. તો કમેન્ટ કરીને જણાવજો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો. જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આપણે આવતા વ્લોગમાં. ત્યાં લગી બાય બાય.